કોર્ટમાં આવ્યા અને જૂની કોર્ટમાં અહીંયા બધી ગાડીઓ મૂકે અહીંયા પોરબંદરમાં. તો એની અહીંયા છે તો હું તમને બતાવું ખાલી કે ગાડીઓ મૂકે ને શું છે વસ્તુ. રાઈટ, આ જુઓ આવી રીતે પાર્કિંગ કરે અહીંયા. ને આ જૂની કોર્ટ અહીંયા હતી પહેલાં. બહુ જૂનું રાણા સાહેબને આ વખતનું બિલ્ડિંગ છે, બહુ જૂનું. રાઈટ, અત્યારે તો આપણે આ કોર્ટ છે એ ઓલી બાજુ વહી ગઈ, એરપોર્ટ છે એ બાજુ. અને આવી રીતે છે અહીંયા. ને અહીંયા છે ને આ શૌચાલય છે, શૌચાલય. રાઈટ, સ્વચ્છ પોરબંદર, સ્વસ્થ પોરબંદર. આ ખાલી આ સાઈનો મારી છે રૂપારી. એટલા બધા ફોલોવર્સ છે, તો ઘણા બધા ફોલોવર્સ મળ્યા અને એને સામેથી ઓળખાણ આપે ને સામેથી કીએ છે. તો વેરી ગુડ અને એપ્રિશિએટ કરે છે કે ભાઈ તમે જે કંઈ કરો છો અને મૂકો છો અને માહિતી આપો છો, ઇટ્સ ગ્રેટ. રાઈટ, તો એવા જે કંઈ અહીંયા ભાર્ગવભાઈ છે, ભાર્ગવભાઈ અહીંયા મળી ગયા રસ્તામાં. તો મેં કીધું હાલો એને જરાક બતાવી દઉં તમને. જો આ છે ધ્રુવ નારાયણ. પોરબંદરમાં આવી ગયા પાછા. પોરબંદર વગર નકામું છે. અત્યારે કેટલા 10 વાગ્યા લગભગ, 10 સવા 10. અને 10:15 વાગે બધા જો હવે ધીરે ધીરે દુકાનો ખુલે. રેકડીઓ વાળા જાય પોતાની રેકડીઓ લે ને બારોબાર. પાન વાળા પાન જો ખાવા. આવો બધો છે નજારો અટાણે. એટલે માણસો જો ઓછા છે એટલે એ પ્રમાણે બહુ ને અત્યારે માણામાં કઈ હા ભાઈ આમાં વાંધો નથી ને. પણ આ જુઓ બધા કે આમાં રખડે ત્યારે બાજુ એ બધા એની છોડે મૂકે. હાજી જાય, હાજી પછી બાંધેલીએ પાછા. હાજી ઘેર જાય એટલે બાંધેલીએ. હવે આ બધું હાલાય ને ભક્તિ બધી એવું હે કોર્પોરેશન વાળાઓની. પ્લાન્ટ લેવા હોય તો છે જો ઓલો પ્લાન્ટ લઈને જાય બધા રેકડીમાં. પ્લાન્ટ રેકડીમાં વેચે માણસ. મજામાં? બસ મજામાં. જે આ બાપાને આપે છે હું પછી મળવા આવે. પછી મળવા આવે. જૂની કોર્ટમાં આવ્યા અને જૂની કોર્ટમાં અહીંયા બધી ગાડીઓ મૂકે અહીંયા પોરબંદરમાં. તો એની અહીંયા છે તો હું તમને બતાવું ખાલી કે ગાડીઓ મૂકે ને શું છે વસ્તુ. રાઈટ, આ જુઓ આવી રીતે પાર્કિંગ કરે અહીંયા. ને આ જૂની કોર્ટ અહીંયા હતી પહેલાં. બહુ જૂનું રાણા સાહેબને આ વખતનું બિલ્ડિંગ છે, બહુ જૂનું. રાઈટ, અત્યારે તો આપણે આ કોર્ટ છે એ ઓલી બાજુ વહી ગઈ, એરપોર્ટ છે એ બાજુ. અને આવી રીતે છે અહીંયા. ને અહીંયા છે ને આ શૌચાલય છે, શૌચાલય. રાઈટ, સ્વચ્છ પોરબંદર, સ્વસ્થ પોરબંદર. આ ખાલી આ સાઈનો મારી છે રૂપારી, દેખાય એટલે આપણે એમ લાગે કે ના બહુ કેટલું ફાઇન અહીં અંદર. પણ અંદર તમે જાઓ ને એટલે શ્વાસ ન લઈ શકો, આટલી સ્વચ્છતા છે. ડસ્ટબિન પાછું લખ્યું છે સર્વેક્ષણ સ્વચ્છ સર્વેક્ષણ 2024. રાઈટ, એટલે આ પેઇન્ટિંગ બધું કરી દીધું ફર્સ્ટ ક્લાસ. બાકી અંદર તમે જાઓ એટલે જોયા જેવું છે બધું. એટલે આનું કહેવાનું વસ્તુ એ છે કે આપણે કે પોલિટિશિયન સુધરીએ કે માણસો સુધરીએ કે આ જુઓ લ્યો આ કચરો આમને આમાં જોઈ છે ઓલ ધ ટાઈમ. અહીંયા કોઈ દી કંઈ ફરક જ નથી પડ્યો. એવી જ રીતે ઓલી બાજુ છે. એટલે ગંદકીમાં આપણે નંબર 1 છે ને પછી આપણે કહીએ કે સ્વચ્છતા જાળવો, સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું હતું. પણ સ્વચ્છતા કેટલી રાખીએ ને કેટલી રાખવી એનો કોઈ ઓલું જ નથી અહીંયા. એટલે દીધા જ રાખે માણસ કે એટલે એ સારું. મેં કીધું તમને બતાવું તો ખબર પડે ને, બાકી જિંદગીમાં કોઈ કંઈ ખબર જ નથી લાઈફમાં. કે આ મેઇન રોડ ને આ સુદામા ચોક અહીંયા પાછળ
ને સુદામા મંદિર ઓલી બાજુ. અરે બતાવું તો ખબર પડે તમને કે ટી ટોટો. હવે આમાં આપણે કહીએ કે ના ના આપણો દેહ સુધરતો નહીં. તમે સુધરવાનું, આપણે પોતાનું સુધરવાનું છે કે દેહને સુધરવાનું છે? કારણ કે આ જે મેન્ટાલિટી છે અહીંની એ કોઈ દિવસ સુધરવાની નથી. આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જેવું કંઈ હોય નહીં. તમારે જે બાજુથી આવે એ બાજુથી કાઢી લેવાની ગાડી, રસ્તો જોવાનો, ખાલી રસ્તો જોવાનો. રામ એટલે આવું છે બધું. તો તમને ખબર પડે એટલા માટે થઈને મેં કીધું હાલો આજ તમને છે ને સાચી હકીકત કહું પોરબંદરની. આમાં કોઈને આપણે એમ કોઈને બ્લેમ નથી કરતા કે ફલાણાનો બ્લેમ છે કરીએ કે ઢીકડાનો બ્લેમ, પણ આ પરિસ્થિતિ છે. અહીંયા પરિસ્થિતિની વાત કરીએ કે આવી પરિસ્થિતિ છે ને હવે આપણે એક્સપેક્ટ કરીએ આમાં કે આમાં સુધારો કોઈ ક્યારેય થઈ શકે કે બધાય માણસોની જે મેન્ટાલિટી છે અને માણસો પોતે જો સુધરે તો દેશ સુધરે, બાકી કરી ભજન. ચાલો તો આવ્યા તો પોરબંદરમાં છે ને આપણા કેટલા બધા ફોલોવર્સ છે, તો ઘણા બધા ફોલોવર્સ મળ્યા અને એને સામેથી ઓળખાણ આપે ને સામેથી કહીએ છે, તો વેરી ગુડ. અને એપ્રિશિએટ કરે છે કે ભાઈ તમે જે કંઈ કરો છો અને મૂકો છો અને માહિતી આપો છો ઇટ્સ ગ્રેટ, રાઈટ. તો એવા જે કંઈ અહીંયા ભાર્ગવભાઈ છે, ભાર્ગવભાઈ અહીંયા મળી ગયા રસ્તામાં, તો મેં કીધું હાલો એને જરાક બતાવી દઉં તમને. જો આ છે ધ્રુવ નારાયણ પરોઠા હાઉસ ને ત્યાં છે ભાર્ગવભાઈ, રાઈટ. તો ભાર્ગવભાઈને મળીને ઘણો આનંદ થયો અને એ રેગ્યુલર જોવે છે આપણા વ્લોગ પણ. એટલે મેં કીધું ચાલો તમને કહું કે ભાઈ આ ફેન જો આ કંઈ આપણે એવું નથી કે જાહેરાત માટે કંઈ કરીએ છીએ, પણ માણસોને આનંદ આવે, કંઈક માહિતી મળે અને એમાંથી કંઈક જાણવાનું મળે એના માટે થઈને કરીએ. નથી પૈસાને કોઈને પ્રોબ્લેમ નથી. મારે કંઈ એવું કંઈ કે હાલો ભાઈ પૈસા સારું થઈને આપણે યુટ્યુબ ચાલુ કર્યું છે એવું કંઈ છે નહીં. હા એક બસ એક વોલન્ટરી વર્ક લાઈક યુ નો કે આમાંથી જે આવે છે પૈસા એ પણ પાછા જાય છે બધા ચેરિટીમાં જ જાય છે ભાઈ. એવું છે ભાઈ. ચાલો ભાર્ગવભાઈ મળીએ પાછા. હા ઓકે લેટ્સ ગો. એટલે કેટલા બધા માણસો બિચારા મળે છે, કેટલા બધા મળે છે સામેથી બોલાવે છે રાઈટ. ને આપણે તો મેં કીધું ગ્રેટ કે આપણા લોકોને એપ્રિશિએટ કરે છે માણસો, એમ ગમે છે. તો એ મહત્ત્વની વસ્તુ છે. બાકી તો ઘણા બધા છે એમાં ને આપણે કંઈ એવું કંઈ પડી નથી કે હાલો ભાઈ આ વ્લોગથી કંઈ આપણે કંઈ આમાંથી મળી જાય ને કંઈક આમાંથી કાઢી લેવું એવું કંઈ છે નહીં, બરાબર. અને આ જે છે ને મેઇન રાણીબાગનો કોર્નર, આ રાણીબાગનો કોર્નરનું આ જે મેઇન રાઉન્ડ એબાઉટ છે. રાઉન્ડ એબાઉટ તો ના કહેવાય, રાઈટ, આ ચોક કહેવાય સુદામા ચોકની બાજુમાં. તો ને સામે ખાદી ભંડાર છે, ખાદી ગ્રામોદ્યોગ ભવન જો સામે દેખાય ને ગાંધી બાપુ એ. અને અહીંથી જવું હોય અંદર તો રાણીબાગનો ડેલો છે ભાવસિંહજી. આ તો ઘણા એમ મિસ કરે છે કે પોરબંદર તમે બતાવજો, પોરબંદર બતાવજો. તો મેં કીધું હાલો આજે પોરબંદર બતાવી દઈએ, બરાબર. જ્યાં 3 જણા જાય છે પોલીસ, રાઈટ. હવે એલાઉડ છે પોલીસને 3 જણાને બેહવાનું. દવાઈ જરા આ જો જાય એ 3 જણા બેઠા છે પોલીસ વ્હીકલ છે પાછું. પોલીસ વ્હીકલમાં 3 જણા બેઠા. એટલે ખબર પડે કે ભાઈ જો અહીંયા કોઈ હવે આપણે કહીએ કે રૂલ્સને ફોલો કરો, રૂલ્સને ફોલો તો રૂલ્સને જે ખરેખર રૂલ્સનું પાલન કરાવનાર પોલીસ જ નથી કરતી. એ જ નથી કરતા તો બીજા શું કરે હવે એમાં. જો એ 3 જણા બેઠા છે અને ભાઈને આગળનું જો દેખાતું હોય તમને દેખાય, નહીં દેખાય એવું નથી. જો આર્યા જોઈએ હા GJ પછી G જો GJ 25 G 0973 એ વ્હીકલ ઉપર જુઓ છે ને 3 જણા 3 બેઠા છે.
એ હું આપણને શીખાડીએ હવે કે કઈ રીતે ચલાવવી ગાડી. હા આવો છે ભાઈ પોરબંદર નો અમારે. હાલો બેન તમે છોકરા છૂટ્યા બિચારા. આમાં કઈ રીતે તમે ચલાવો? અહીંના રૂલ્સ પ્રમાણે જો આવું છે બધું. એટલે માણસો કન્ફ્યુઝ થઈ જાય કે કઈ રીતે આમાં હલાવવી ગાડી, નીકળવું કેમ. એટલે એવું છે ભાઈ. હા તો કામ હોય. આ જો બેસ્ટ આ શું છે? બેસ્ટ શોપ LG નું છે. LG નું છે. ઓકે ચાલો કશો વાંધો નહીં. હા તમે કીધું હાલો તમને જરાક બતાવી દઉં તો ખબર પડે. આ ધર્મરાજ ઇલેક્ટ્રોનિક્સ છે અહીંયા. હા હા આજે અમે હે ને નેવિરાજ છે ત્યાં આજ મેં કીધું એક્સપ્લોર કરવું પ્રોપર. દરિયાકાંઠે જઈએ પછી. હાલો દરિયાકાંઠે જઈએ. દરિયાકાંઠે ચોપાટી જઈએ. ખાવ ચોપાટી ને કંઈ પેટમાં દુખે. આ પોરબંદરની ચોપાટી. વાહ લે અત્યારે તો દરિયાના હવા એમ પરશે એકદમ. મોજા મારે જોરદાર. અત્યારે બપોરના કોઈ ન હોય. 12 વાગ્યા અત્યારે. 12 વાગે તો કોણ હોય અત્યારે? પણ એવું છે બધું ખાલી છે અત્યારે તો. વાહ નાવાની મરજી થઈ જાય પણ ભર છે દરિયો એટલે ગજબ નો. અહીંયા ભાઈ લઈ જાય તણી જાય એવો છે. શાંત દરિયો નતા કારણ કે આ ચોમાસું છે ને. ચોમાસાના એવું જ હોય દરિયો અત્યારે. તો મેં કીધું ચાલો તમારે યાર શેર કરી દઉં. બાકી તો આ હોટેલ છે અહીંયા. આ હોટેલ ન્યૂ ઓસેનિક. આ બહુ જૂની હોટેલ છે અહીંયા. આ તો બહુ જૂનવાણી. આ નવી લોડ થઈ છે અહીંયા. આ ઓશિયાનિક તો બહુ. હા હા તે ચાલો જમવું હોય તો જઈએ. બીજું તો કહો ખાવું હોય તો. અહમદભાઈ ભૂખ્યા થયા અમે. નથી ભૂખ લાગી ગયો? ભૂખ તો લાગી ને. હાલો જઈએ. આ બાજુથી આવી ગયા અને અહીંયા પાણી અહીંયા છે. આ બાજુ થોડીક જો રેતી છે. નાવાની મનાઈ છે અહીંયા કારણ કે નાવ તો આમાં જાઓ ખતરનાક છે એમ તો. જોવો કેટલો અહીંયા દરિયો. આ કંઈ નાહવા માટે નથી. અહીંયા ઘણા ડૂબી ગયા માણસો એવા. ને આ જુઓ તો એને પથરા કેવા થઈ ગયા હાવ. આ જુઓ લોર્ડ્સ હોટેલ છે. લોર્ડ્સ હોટેલની સામે એક્ઝેક્ટલી જોરદાર છે અત્યારે. અહીંયા છે પાણી ઉડે એનું ખારાશ. અને આ પથ્થર તો જુઓ કેવા થઈ ગયા. જુઓ પથ્થર પાણીમાં. આ પાણી એને કરી નાખ્યા આ ખારાશને લીધે રાઈટ. અને પાણી એટલું બધું જે આ એની લહેરું આવે એ લહેરું આ પથ્થરને તોડી નાખ્યા. બોલો એટલે પાણી પણ પથ્થરને તોડી નાખે એવું છે બધું. બાકી જે આ ઓસેનિક હોટેલ જે બતાવું તમને અહીંયા. આ ઓસેનિક હોટેલ બહુ જૂની જાણીતી. અત્યારે તો બહુ કંઈ રહ્યું નથી એવું કંઈ પણ હજી એમને એમ છે ખરી. બાકી આ લોડ્સ નવી જે ખુલ્લી છે એ એવું છે. તો તમને ખબર પડે કે ભાઈ આમાં આવ્યા હતા ચોપાટી. પોરબંદરની ચોપાટી પણ જોઈ ખરી. ક્યાં નજર નાખો ને આ દરિયો દરિયો દરિયો. ભાઈ બેઠા ગાડીમાં. મેં કીધું હાલ હું જરાક તમને બતાવું તો. બાકી અમે તો જોઈ લીધો. અહીંયા બહુ આવ્યા છે બહુ બહુ દરિયા. આ દરિયા તો બહુ જ આવ્યા છે. પણ ત્યારે તો આખું જુદું હતું. માણસો એટલા આવતા અને એક જાતનું એટ્રેક્શન બહુ હતું. પણ અત્યારે હવે પછી પહેલાં જેવું નથી કારણ કે માણસને ફરવાના સ્થળ બધા જુદા જુદા થઈ ગયા અત્યારે. એટલે મેળો જે થાય ને એ અહીંયા થાય છે આ ગ્રાઉન્ડ ઉપર. આખું ગ્રાઉન્ડ જે દેખાય ને
ત્યાં બધું એકદમ ડેકોરેશન થાય, ટેન્ટ બંધાય અને બધી જાતની રાઇડ્સો આવે અને માણસ જન્માષ્ટમીને દિવસે કંઈ હામતું ન હોય ત્યારે આખું આ જે છે ને એનું રોશની ને બધું જુઓ તો તમે આખું જુદું ચેન્જ થઈ જાય. બાકી અત્યારે ખાલી પડ્યું બધું હાવ ને જો, કારણ કે અહીંયા કેટલું પોરબંદરનું કેટલું બધું પોપ્યુલેશન ને કેટલા માણસો. બાકી તો ગામડામાંથી આવે એટલે અહીંયા દેખાય પોરબંદર, મને પોરબંદરમાં કંઈ માણસ એટલા નથી રહેતા.